આજનો પ્રસંગ અમારે શાંતાબાની પંડિતશ્રી નિમિત્તે દર વર્ષે રાખવામાં આવે છે અને આપણે બધા એમના સાનિધ્યમાં આપણને અનુકૂળ આવે એવું ભજન કીર્તન સંતવાણી બધું બોલીએ છીએ. સંતો એમ કહે છે કે જેના ફેર હરિજન હરિગુણ ગાય એ તો નિત ગંગાજી મનાય. આપણે શાંતાબાઈએ થોડું પણ ભજન કર્યું હતું. અગર તો ગુરુના શરણે પોતે ગયા હતા અને એના અનુસંધાને આજે આપણે બધા મળ્યા છીએ અને એમની આગળ આપણે ગુણગાન ગઈએ છીએ. કેમ કે સંત પુરુષોનું કહેવું એવું છે કે ભજન તો ઘણા ગાય તુરી ચંદ્રાગા પહોંચી પહોંચી તાઈને તંબોળી. ભજન ગાવાથી કદી ભગત ના હોય પણ ભક્તિનો ભેદ છે ન્યારો. ગુરુ તમે ગુરુ કરી જ્ઞાન વિચારો. આપણને સંત પુરુષો વારંવાર સૂચના એવું કરે છે કે ગુરુ બિન જ્ઞાન ના ઉપજે, ગુરુ બિન મિલે ના ભેદ, ગુરુ બિન સંશય નહીં મટે, ભલે વાતો ચાલે. આપણે તીર્થ વ્રત ઉપવાસ આ બધા કર્મો ધાર્મિક જ છે અને ધર્મના કાર્યો આપણે કરીએ છીએ, પણ છતાં એ ધર્મના કાર્યો કરવા છતાં આપણા અવગુણો ના જાય તો એ ધર્મનું કાર્ય નથી. કેમ કે એક દ્રષ્ટાંત તમને નાનું ચકડું આપો. આપણા ગામ જેવું એક ગામ હતું, એમાં આપણે પણ એક જ કૂવો હતો અને બધા એક જ કૂવે પાણી ભરતા હતા. એમાં એક પ્રસંગ એવો આવ્યો કે બે કૂતરા છે ને લડતા કૂવામાં પડ્યા. હવે આ બે માણસો જાણતા હતા. થોડા દિવસ પછી જ્યારે પાણી ભરવા જાય બધા કે પાણી ગંધાય સારું પાણી, એટલે બધા ગામવાળા ભેગા થયા કે આ પાણી ગંધાય છે એના માટે ઉપાય શું કરવો. તો એમના ઝોપે એક આ મહારાજ જેવા મહાત્માજી હતા, એટલે આપણે એમની પાસે ઉકેલ મળી જાય એટલે એમને આપણે મળીએ. મહારાજ કે શું છે બધા ગામના તમે અહીંયા આવ્યા છો કે અમારે આ ગામનું છે ને આપણા ગામનું પાણી કૂવાનું પાણી સારું નથી અને ગંધાય છે, એના માટે કોઈ ઉપાય બતાવો. મહારાજ કે બધું પાણી કાઢી નાખો. મહારાજે પાણી બધું કઢાવી દીધું અને બે જણા જે નવું પાણી આવ્યું એ પણ ગંધાવાનું મળ્યું. એટલે ફરી વાર પાછા મહારાજ પાસે જ્યાં ગામ આપું કે બાપુ આ તમે કીધું એમ તો કર્યું, તો કે એમ કરો તારે આપણે તમે સપ્તાહ બેહારો અને સપ્તાહ બેહારા એના પુણ્યથી કદાચ આ કોણું શુદ્ધ થઈ જાય. એને બધા ગામ ભેગા થઈને કોઈ મહાત્માજીને બોલાવી અને સપ્તાહ કરાવી અને પછી પણ કોઈ ફેરફાર થયો નહીં. પછી એમ કીધું કે તમે એમાં ગંગાજળ લાવો અને કોઈ સુગંધિત વસ્તુઓ અંદર નાખો અને કદાચ પાણી શુદ્ધ થઈ જાય તો કદાચ કહેવાય નહીં. એટલે એમણે મહાત્માજી આવું બધું કાર્ય કર્યું. આ બધા કર્મો ધર્મ અનુસરીને જ કરવાના થાય છે. આ કર્મ કર્યું પણ છતાં પાણી શુદ્ધ ના થયું. મહારાજે બધા આખા ગામને ફરી વાર બોલાયા અને કીધું કે ભાઈ આ પાણી ગંધાય છે, આમાં કંઈ થયું હતું. એટલે કે મહારાજ આ બે ત્રણ કૂતરા મારા બધા લડતા ભાઈ પડ્યા કે એમ તો તમારે બીજું કશું કરવાનું નહીં, એમાંથી કૂતરા કાઢી નાખો. એટલે કે મહારાજ તમે પહેલું કીધું હોત તો, પણ પહેલું મારે તમારે જે કર્મ કરવાનું હોય તો કરવું પડે, કહેવું પડે. કદાચ થાય તમારી માન્યતા હોય અને તમારી માન્યતા પ્રમાણે મારે કહેવું પડે એટલે મેં તમને કીધું, છતાં એનું કોઈ પરિણામ સાચું મળ્યું નહીં અને આ કૂતરા તમે કાઢી નાખો. તો બાપુ કાઢી નાખ્યો. હવે કૂતરા કાઢી નાખ્યા અને પાણી બધું કાઢી નાખ્યું. હવે આ કૂતરા અંદરથી નીકળી ગયા એટલે પાણી શુદ્ધ થઈ ગયું અને એવું અમૃત જેવું પાણી થઈ ગયું. આપણે પણ જીવનમાં ધર્મના કાર્યો બધા કરીએ છીએ. કોઈ જપ કરે છે, કોઈ તપ કરે છે, કોઈ તીર્થ કરે છે, વ્રત કરે છે, ઉપવાસ કરે છે. આ બધા કર્મો ધર્મના કરે છે, પણ જ્યાં સુધી અંદરની ગંદકી ના જાય ત્યાં સુધી આપણું કલ્યાણ થતું નથી. એટલે મહાપુરુષો કીધું ભજન તો ગાય ઘણા પૂરી કરવાના પહોંચી પહોંચી તાઈને તંબોળી. ભજન કર્યાથી કદી ભગત ના કહેવાય, પણ ભક્તિનો ભેદ છે ન્યારો. રક્ત મે ગુરુ કે જ્ઞાન વિચારો.
કે ભક્તિ એટલે શું, ભક્તિ કોને કરી? તમે વિચાર કરો કે આ જગતમાં અમારે મંગુબેને જે ભક્તિ કરી છે એનો આ પ્રતાપ છે. અને શાંતાબાને બહુ બહુ ખરાબ પરિસ્થિતિ જ્યારે અંતિમ સમય થઈ ત્યારે પણ એમણે બહુ સારું એવું કામ કર્યું હતું. કારણ કે અમારે પણ વારંવાર પાટણ આવવાનું થતું. અને કહેવાનો મતલબ કે સેવા કરે. જો કોઈ શાસ્ત્ર સબરીએ નહોતું હોતું, કોઈ તીર્થ કરવા નથી ગઈ, અને કોઈ પણ પ્રકારના કાર્યો હતા, પણ એક જ કામ કરતી, દરેક ઋષિ મુનિઓના આંગણાવાળી ફૂલ મૂકી આવી સેવા કરતી હતી. અને મતંગ ઋષિએ એમણે અંતિમ સમયે પણ કીધું કે સબરી, એ તારી સેવા બહુ ઉત્તમ છે, પણ બાપુ તમે આ શરીર છોડીને જતા રહેશો તો મારે તમારા કયા આશરાથી જીવવું? કે જો તારે કશું કરવાનું નહીં, પણ તારા ઝૂંપડીએ એક દિવસ રામ આવશે. ભજન કરે ને એના ઘેર ભગવાન આવે, ના આવે એવું નહીં. અને જેને જેને ભજન કર્યા છે, તમે જુઓ નરસિંહ મહેતા, મીરાબાઈ, એકનાથ, તુકારામ, આપણા સંત પુરુષોએ ભજન કર્યું છે. આપણે ભજન ગાવાનું નથી. ભજન તો આ ગાવાનું ના કીધું. ભજન ગાવાનું ખરું પડે આનંદ પૂરતું ઘડી વાર, પણ એ ભજનને સમજવાનું છે. આપણો બરાબર વાતો ઓછી કરવું. કેમ કે આ માયા છે ને એ કણ નહીં કરવા જેવી. માયા છે ને એ ઘડીક વાર આ માયાને જ જીતવાની છે. અને આ માયાને જીતવા માટે આપણે ભજન કરવું પડે. સંત પુરુષો કહે છે કે જો ભજન નહીં કરો ને તો ભૂત સાચો. આ તમે જોજો, આજે ભજન નહીં કરો ને તો પછી ભૂત થવાનો વખત આવે. ના આવે તો કૂતરા બલાડામાં આપણો જન્મ થાય તો ધોકા ખાવાનો વખત આવે તો રોટલો નાખે ના નાખે, પણ આપણે મનુષ્ય તરીકે આપણો જન્મ છે. અને એ જન્મમાં જો કદી પરમાત્માનું ભજન ના કરી શકીએ તો આપણો જન્મ મળ્યો છે ને એ એળે જાય. એટલે આપણે ભજન કરવાનું, પણ કેવું કરવાનું? એક સંતે ભજન ગાયું છે કે ભાઈ ભજન કરીએ કરીએ તો હેવા કરીએ, કે કદી કાળ થકી રે નવા ડરીએ. ભાઈ ભજન કરીએ કરીએ તો હેવા કરીએ. ભજન એવું કરો કે તમને કાળ પણ કશું ના કરી શકે, તમારે મોતનો ભય પણ મટી જાય, એવું ભજન કરો. અને એવી પણ વાત કરી કે એવું ભજન ના કરીએ ભાઈ કે અરે રામને ખોરતા ફરીએ, અરે રામ તો આપણે ઉઠે ફરે છે એવું સમજીએ સતમત ભરીએ. ભાઈ ભજન કરીએ કરીએ તો હેવા કરીએ. એવું ભજન કરવાનું છે. આપણે રામને ખોરવા નથી કરવાના. આજે તીર્થે તીર્થે ફરીને તમારે ભગવાનને ખોરવા જાઓ. અને એવું મહાભારતનું પણ એક દૃષ્ટાંત એવું છે. ભગવાન જ્યારે મહાભારતનું યુદ્ધ પતી ગયું એટલે બધા પાંડવો ભેગા થઈ અને કૃષ્ણ ભગવાને કીધું, દ્વારકાધીશ, આ અમારા હાથે હજારો કરોડો માણસોના મૃત્યુ થયા છે, એનું પાપ અમારા શિર પર છે, એને બાટવા, એને શિર ઉતારવા માટે અમારે આપણા ભારત વર્ષમાં 68 તીર્થ સ્થળ છે, એમાં અમારે દર્શન કરવા જવાનું. કૃષ્ણ ભગવાન કે જાઓ, કથાવતને પણ એક મારું કામ કરવાનું તમારે. કે શું? કે આ એક ટીમડી મારી લેતા જાઓ. અને આ ટીમડી જ્યાં જે ભગવાનના દર્શન કરવા જાઓ ત્યાં ટીમડીને દર્શન કરાવજો. જે નદીમાં નાવ રહે તે નદીમાં અને પણ નવરાવજો. આવા 68 તીર્થ સ્થળમાં ફર્યા, બધે ફરી ફરીને પાછા આવ્યા. કૃષ્ણ ભગવાને કીધું કે બધે રહ્યા. તમે વિચાર કરો કે હવે કૃષ્ણ છે તે લોકનો નાથ છે, પણ છતાં આપણે ઓળખાણ નથી થઈ. આપણને જોતી થાય. આપણે પણ ઉભા હોય તો આ કુટુંબનો માણસ છે, આ કાકાનો છોકરો છે, આ ભાઈ છે. એટલે તમને પરમાત્માના ઓળખવા માટે આપણે આંખમાં મોતિયો આવ્યો હોય તો આ જગતમાં બધું સારું દેખાય, બરાબર ના દેખાય, પણ મોતિયો ઉતરી જાય તો હતું એવું ને એવું જ દેખાય. અને એ મોતિયો ઉતરે ક્યારે? કે એ મોતિયો ઉતારનાર કોઈ હોય તો એને એવા સદગુરુ મળે તો આપણી આંખનો મોતિયો ઉતરી જાય તો ભગવાન દેખાય. કદાચ ઘણા લોકો ગાય છે ભજનમાં. અમારે વધારિયામાં ભજન જોતો, આ મહિલા મંડળ એટલું બધું મોટું મંડળ છે હાલ છે. હવે એ મંડળમાં એક ભજન ગાયું એ વખતે, એ આંખ મારી ઉઘાડું તો સીતારામ દેખું. આંખ ઉઘાડું તો માને સીતારામ દેખું. મેં કીધું કેટલા વર્ષથી આ ભજન ગાઓ છો?
ત્યાં તો 15-20 વર્ષથી કહું છું કે કોઈની આંખ ઉઘડી છે અને ઉઘડી હોય તો ભગવાન આમાં સીતા અને રામ દેખાય. એટલે કે તમને કોઈ જ્યાં દેખાય છે સીતારામ, એટલે કે ના તો તમારી આંખ ઉઘડીને આગળ કરી દે. ગાવાથી આપણે લાડવા દાળ ભાત શાક લાડવા દાળ આખો દાડો કહીએ ને તો એ બેનો અવાજ ના મળે. આ કહેવાનું થાય. એટલે તમામ માળા બનાવી કાશની માઈ રાજાએ શોધ અને માળા બિચારી ક્યાં કરે ભજને વાળા કપૂર. આપણે ભલા કરવાની જરૂર છે. કથામાં એક મહાત્માજી કથા કરતા હતા ને કીધું કે આપણે રોજ તમારે સવારમાં 2 માળા ફેરવવા. પેલામાં ભાઈના મનમાં એમ કે બગડે ખેતરમાં જો ને તો ચકલીનો માળો ઉપાડીને પણ મળી આવ્યો, કબૂતરનો માળો ઉપાડીને ઓમે જાવ. કોકને પૂછ્યું કે શું કરો છો? કે મહારાજે કીધું કે માળા ફેરવવાનો. એટલે આ માળા નહીં ફેરવાય. હવે કહે હોય અને સમજાય હોય તો પછી ઊંધું કરાય કે બીજું કહે છે. એટલે હકીકતમાં સંત પુરુષોની જે વાણી છે ને એ આપણા જીવનમાં સમજવા માટે છે. વાતો ના કરશો. હવે 1 કલાક માટે જ આપણે છીએ, પછી અમે જતા રહેવાના હતા. 1 કલાકમાં માટે તમે હોબળો જીવનમાં, તમને હોબળો તો તમારું જીવન ધન્ય થઈ જાય અને નહીં હોબળો તો હોબળી મળી જાવ તો ઠેકાણું નહીં પડે. આખી જિંદગી ગાગાત કરી. હકીકતમાં મહાપુરુષોનું કહેવું છે કે જીવન જો પણ રાજ મત અલ્વિતળ રહે ના કોઈ, જો દિન જાય સત્સંગમાં જીવન કા ફળ છોડી. આપણા જીવનમાં થોડોક પણ સત્સંગ મળ્યો છે તો એ સત્સંગ આપણે હમણાં કીધું હતું કે ગુરુજીના સંગમાં રશિયાના રંગમાં અને સાચું સ્વરૂપ ઓળખાય. આ સાચું સ્વરૂપ આપણને શરીર મળ્યું છે, પણ જો આપણે પશુનું જીવન જીવીએ તો શરીર મળ્યું મનુષ્યનું એ એળેજું કહેવાય. એટલે આ મનુષ્યનું શરીર આપણને એટલા માટે જ મળ્યું છે ભજન કરવા માટે. અને એ ભજન એવું કે કાળ ઉપર તમે પગ મૂકી રહો, તમારું જીવન ચલાવો, એવા માટે આપણને આ શરીર મળ્યું છે. પણ આપણે આ શરીર જો કદી આ શરીરનો સદુપયોગ ના કરીએ તો આપણા જીવનમાં આપણું કલ્યાણ થાય નથી. એટલે મહાપુરુષો કહે છે કે સુખમાં સુમરણ સબ કોઈ કરે, દુઃખમાં કરે ના કોઈ. સાચી જગતમાં કરો કે બધા દુઃખ આવે ને તો ભગવાનનું નામ લે, ભગવાનની આરતી અગરબત્તી દીવો બધું કરે, પણ સુખ દુઃખમાં થાય. અને સુખ હોય તો ભગવાનના જ ઘણી વખત પૈસા, પ્રતિષ્ઠા અને પદવી, આ 3 વસ્તુ જેને મળે ને એ કદી મંદિરમાં ના જાય. ભગવાનને તો ના ભજે પણ મંદિરમાં જતો હોય તો બંધ થઈ જાય. કે આ 3 ભજન કરવા ના દે. અને 3 વસ્તુ જેને પાછી અતિરેક વધી રહે. અને નથી એવું નહીં, જેને છે રાજા તરીકે ભાવનાર કૃષ્ણ ભગવાન રામ પણ રાજા હતા, છતાં પણ એ પરમાત્માનું અને સદગુરુનું શરણ સ્વીકાર્યું, આજે પણ પૂજાય છે. રામ અને કૃષ્ણ આપણા ભારતમાં 24 અવતાર ભગવાનના થઈ ગયા. એમાં 10 અવતાર ભાગવતમાં મુખ્ય છે અને 10 અવતારમાં ફક્ત 2 અવતાર પૂજાય. એક 2 અવતાર કેમ? कि राम कृष्ण को छोड़ा और हो तो गुरु के 3 लोग के वो धरे पर गुरु आगे आते. જેને આ ગુરુનું શરણ સ્વીકાર્યું એવા સત્પુરુષો આજે પૂજાય છે. આજે આપણે થોડું ઘણું પણ ભજન કરીએ છીએ આ સંતાવાણી આગળ, તો એમણે થોડું પણ ભજન કર્યું છે અને એ ભક્તોની પાસે બેઠા છે, સંત પુરુષના શરણમાં ગયા છે માટે થાય છે. અને નથી જાણે એટલા બધાના નામ ભૂસાઈ ગયા, બધા મરી ગયા. અને જેને સદગુરુના શરણે જાય એ અમર થઈ જાય. અને એ અમરની આ વાત છે. અમર પુરુષો જે છે એનું ભજન થાય. અને એટલા માટે કીધું કે પરમાત્માને આપણે ખોળવાના નથી, આપણે પરમાત્માને ઓળખવાના. એ ભગવાન ક્યાં છે ને કેવો છે તેવું પરમાત્માનું સ્વરૂપ જો ઓળખાય તો આપણે અહીં પરમાત્મા છે. તમારા ઘટ શિગાર મહાપુરુષો ઘટ ભીતર ગોવિંદ બિરાજે, બહાર ભટકો સિદ્ધ ભાઈ, ગુરુકમ રાખી ઘટમાં ગોતો, ખોટા વિજર છે નહીં, અંદર બહાર તમે એક જ જાણો, અલખ પુરુષ અવિનાશી. મનને જો સમજાવો નહીં તો માલિક મળશે, સિદ્ધ ફરો છો મથુરા. આ મનને સમજાવવાનું છે અને મન જો સમજી જાય તો પરમાત્મા કંઈ આગો નથી. પણ આ મનને સમજાવવા માટે આ ભજન કીર્તન થાય છે. આવા આ મન જો ઠેકાણે બેસી જાય, હમણાં કબીરભાઈ મહારાજે પણ ભજન ગાયું કે મન ભમરડા ક્યાં ભમે, આપણે આ મન ભમરડો ક્યાં ભમે છે, તું તારું ઘર સંભાળ. અને આ મનને જો પોતાનું ઘર મળી જાય
તો એને ક્યાંય રખડવાનું થાય નહીં. સદગુરુ મળે તો તમારી દોડ મટાડી દે, સદગુરુ મળે તો તમારું જન્મ મરણ મટાડી દે, અને આ તમારું આ મનુષ્ય જન્મ છે ને એ સાર્થક થાય. આપણે મનુષ્ય જન્મ સાર્થક કરવા માટે આપણને આવું શરીર મળ્યું છે. નહીં તો બીજા બધા બધી 84 લક્ષ બે પ્રકારની 84 છે. એક તો આરી 84 આપણે છે ને મોમાંથી ભૂલ ખાધી તો પછી પાછા 84માં જવાનું. બીજી 84 છે ને એ 84 ને ઘણા લોકો આપણે દેવી દેવતાઓમાં જે પૂજન કરતા હોય એમાં કહે છે ઘણા 84નું ખાતું છે, કેમ કે આ કોમના ઘરમાં 84નું ખાતું છે, એ 84નું ખાતું છે. પછી શીતળુમાં લઈને કરે 84 કરે છે. આના પછી તો કંઈ 84 બ્રાહ્મણો જમાડે તો એની સદગતિ થાય. પણ એ શરીર પડી ગયા પછીની જે ક્રિયા છે ને એ ક્રિયા તમે કરો યા ના કરો, એ જાય છે કે નથી જાય એવી તમને કોઈને ખબર પડે નહીં, મને ના પડે. અને આપણે પણ આ મનુષ્ય શરીરનો જન્મ્યા ને એની આખા ગામને ખબર પડે, પણ મરણની કોઈને ખબર નથી. આ શરીર ક્યારે પડી જાય, કઈ જગ્યાએ પડશે, કેવી રીતે પડશે એ કોઈને ખબર નથી. પરમાત્માને ના કીધું ના જાણ્યું નાનકી રાતે સવારે શું થવાનું આપણને પણ ખબર નથી. આ શરીર છે ને મળ્યું છે એટલો સમય આપણે સદગુરુનું જો શરણ મળી જાય, કોઈ સંત મળી જાય તો જ આપણને આપણું જીવન સાર્થક થાય. અને ખરેખર આપણને એવો આ યોગ મળ્યો છે મનુષ્ય શરીરનો. અને એ મનુષ્ય શરીરમાં કૃષ્ણ ભગવાને આટલું બધું સમજાવ્યું હતું ને, તો પેલી ચૂંબડી છે ને તીર્થ કરીને આવ્યા ને એટલે બધાને કંટકો કરતો આપ્યો. પછી બધા ઊંધું કરવા માંડ્યા કે તમે ગંગાજીમાં નદી નવરાઈ હોય ને ત્યાં નવરાઈ ગઈ. ગંગા જમુના સરસ્વતી સરયુજા આ બધી નદીમાં આ ચૂંબડીને નવરાઈ અને બધા ભગવાનના દર્શન કરાય. આ કડવી ચૂંબડી બેઠી કેમ ના થઈ? આ જો નાવાથી અને નવરાવાથી થતી હોય તો આ ચૂંબડી થઈ જાય. પણ ચૂંબડી કૃષ્ણ ભગવાને કીધું કે જેની હોમે એ રોગનો નાશ હોય એને વિનંતી કરી હોત ને તો બધા પાપ કરી જાય. પણ ભગવાન ઓળખાય તો ને આજે આપણા કુટુંબ કબીરામાં બધામાં સંત પુરુષો છે, પણ ના ઓળખાય તો આપણને આપણા જેવા દેખાય. એક ભાઈ અમારે મેળાવડામાં આવ્યા, ભાઈને કીધું તમે ભજનમાં આવો કે શું ભજનમાં આવે તમારા? ઠાકરડાના ભગવાન રવારી ને કૃષ્ણ એ ઘણા બધા છે. અને કોક ભગતને પૂછ્યું આ બધા કોણ છે? અને બધા સંત છે. તમે જુઓ દરેક જગતની દ્રષ્ટિ કેવી છે? જાત નાત દેખાય અને સંતોને નાત જાત ના દેખાય, ફક્ત ભક્તો અને સંતો દેખાય. એવું જ્ઞાન સદગુરુએ આપ્યું છે. એવું દિવ્ય જ્ઞાન જેને મળે એના જીવનમાં ભ્રાંતિ મટી જાય. આપણે ભ્રાંતિ એમણે કીધું હતું કે કોણ કયું ભજન ગાયું હતું ભાઈએ કે આત્માને ઓળખ્યા વિના આ ભવના ફેરા નહીં મટે. પણ જેને મટાડવા હોય એને, જેને મટાડવા ના હોય એને કોઈ મટાડી શકે એમ નથી. આ એ ભજન કરવાનું છે ને આપણે ગમે ઢાળું પાડો સંત પુરુષો નાની કાળજી પાડી